કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 10મો. શ્લોક 1. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહુ, ફરીથી તું મારા શ્રેષ્ઠ વચનને સાંભળ. તને મારા પર ભાવ છે, તેથી તારું હિત ચાહીને કહું છું. શ્લોક 2. હું ક્યાંથી થયો તે મોટા ઋષિઓ કે દેવતાઓ પણ જાણતા નથી. હું જ બધી રીતે સૌથી પહેલો સર્વ ઋષિઓ તથા દેવતાઓનો પણ આદિ મૂળ પુરુષ છું. શ્લોક 3. સર્વ લોકમાં એટલે ભુવનોમાં સૌથી મોટામાં મોટો પ્રભુ, અજન્મા, અનાદિ, સર્વ લોકોનો ઈશ્વર, નિયામક, શાસન કરતા હું જ છું એમ જે સમજે છે તે જ પુરુષ મનુષ્યોમાં ખરો સમજુ છે, એટલે જ્ઞાની છે. આમ મને ઓળખતા તે સર્વ પાપમાંથી છૂટી જાય છે. મતલબ જે કાંઈ બને છે તે આ પરમાત્માની સત્તાથી થયા કરે છે. શ્લોક 4 અને 5. બુદ્ધિ, જ્ઞાન, નિર્મોહીપણું એટલે મોહ એટલે ખોટી વસ્તુમાં સાચી બુદ્ધિ, દેખાવમાં ઉજળું અબરખ જેવું, તેથી અંજાઈ ન જાવું કે તેમાં ખોટો રાગ કે આસક્તિ ન હોવી જોઈએ તે. ક્ષમા, સત્ય, દમ એટલે ઇન્દ્રિયો ધર્મ પ્રમાણે વર્તે, અધર્મે ન જાય. સમ એટલે કોઈ વિષયનો મનમાં સંકલ્પ ન ઉઠે તે. સુખ દુઃખ, હોવું ન હોવું, ભય અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, જસ કે અપજસ એ બધા જુદા જુદા ભાવો પ્રાણીઓમાં મારી સત્તાથી થવા પામે છે. શ્લોક 6. 7 મહર્ષિઓ અને 4 મનુઓ પૂર્વે જે થઈ ગયા તે બધા મારા મનોભાવથી ઉત્પન્ન થયા છે, એટલે તે માનસી પુત્રો છે, જેનાથી આ લોક અને આ બધી પ્રજા થવા પામી છે. શ્લોક 7. આ મારા વિભૂતિ મહિમા તથા યોગ પ્રભાવનો મર્મ એટલે રહસ્ય જે પુરુષો જાણે છે તે અડગ એવા દ્રઢ ભક્તિ યોગથી મારામાં સ્થિર ભાવે જોડાઈ રહે છે, તેમાં જરા પણ શંકા નથી. શ્લોક 8. સર્વ પ્રાણી પદાર્થોનો સર્જનહાર હું જ છું, એટલે મારાથી જ ઉત્પન્ન થયા છે, તેમ જે કાંઈ થયા કરે છે તે મારી જ સત્તાથી પ્રવર્તે છે. આમ સર્વ કર્મ પ્રવૃત્તિ મારે આધીન છે, તે સર્વનો આધાર હું છું. આમ જાણીને સમજુ પુરુષો ઘણા ભક્તિભાવથી મને ભજ્યા કરે છે. શ્લોક 9. આ ભક્તોના ચિત્ત મારામાં ચોંટેલા હોય છે, પ્રાણો પણ મારે પરાયણ થઈ રહ્યા હોય છે. એવા પુરુષો ભક્તજનો એકબીજા મારા સ્વરૂપનો બોધ કરતા મારા ગુણ, મહિમા વગેરેનું સદાકાળ કથન કર્યા કરતા મારામાં જ મારી જ વાતોમાં સદા સંતોષ, શાંતિ અને આનંદ પામી રહે છે. શ્લોક 10. આમ સતત ચિત્ત ચોડીને ઘણા પ્રેમપૂર્વક જેઓ મને ભજી રહે છે તેમને હું તેવો બુદ્ધિ યોગ આપું છું, જેથી કરી તેઓ મને પામે છે. મતલબ ચિત્ત ચડ્યા વિના એક ધારું મારામાં આપોઆપ રહ્યા કરે તેવો દ્રઢ ભક્તિ યોગ અને તે સ્થિતિને પામવાને સાધન કરવાની બુદ્ધિ પણ તે જ આપે છે. બુદ્ધિ યોગ એટલે સાધકની સ્થિતિ અનુસાર પ્રથમ કર્મ ફળમાં સમબુદ્ધિ, પછી સર્વભૂત પ્રાણીમાં સમદ્રષ્ટિ એટલે આત્મભાવ, પછી શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અતૂટ એકલક્ષી વૃત્તિ,
તદાકાર વૃત્તિ. શ્લોક 11મો. આમ સર્વ મેલીને મને ભજનારા આવા ભક્તો પર મને અનુકંપા હોય છે, એટલે કરુણા હોય છે. તેથી તેના આત્મા રૂપે રહેલો હું ઝળકતા જ્ઞાનના દીવાથી તેના હૃદયમાં રહેલું અજ્ઞાન રૂપી અંધારું ટાળી દઉં છું. મારા સ્વરૂપનું ભાન આપું છું. મતલબ જ્ઞાન દીવો એટલે મારો જ પ્રકાશ કે ખરી ખબર. શ્લોક 12મો અને 13મો. અર્જુનજી બોલ્યા, હે ભગવાન, આપ પરબ્રહ્મ, પરમ ધામ રૂપ, અતિ પાવનકારી અને સર્વશ્રેષ્ઠ એમ આદિદેવ, અજન્મા, સર્વવ્યાપી, સનાતન, દિવ્ય પુરુષ છો. એ પ્રમાણે બધા ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસજી વગેરે આપને વર્ણવે છે, અને આપ પોતે પણ તે જ પ્રમાણે મને દર્શાવો છો, એટલે કહો છો. શ્લોક 14મો. હે કેશવ, આપ જે કહી રહ્યા છો તે સર્વ સાચું માનું છું. હે ભગવાન, આપ કેમ અને ક્યાંથી પ્રગટ્યા તે વાત દેવો કે દાનવો પણ પ્રયાસ કરે તો પણ જાણી શકતા નથી. શ્લોક 15મો. હે ભૂતોના સર્જન કરતા, સર્વ પ્રાણી પદાર્થના ઈશ્વર, હે દેવોના દેવ, જગતના એક સ્વામી, હે પુરુષોત્તમ ભગવાન, આપ પંડને પોતે જ જાણી શકો છો, એટલે આપના સ્વરૂપને પોતે જ જાણી શકો છો. શ્લોક 16મો. આપના દિવ્ય એટલે મહિમા રૂપ વિભૂતિ રૂપોથી આ સર્વે લોકમાં આપ વ્યાપી વસી રહ્યા છો. તે સર્વ વિભૂતિ સ્વરૂપો મને દર્શાવવા કૃપા કરો. શ્લોક 17મો. હે ભગવાન, આપનું સદા ચિંતન કરતા આપને અમે કેવી રીતે ઓળખી શકીએ? કયા કયા ભાવોમાં હે ભગવાન આપને ચિંતવી શકીએ? એટલે ભાવ પદાર્થોમાં હે ભગવાન આપને ચિંતવી શકીએ. શ્લોક 18મો. હે જનાર્દન, આપનો યોગ પ્રભાવ તથા વિભૂતિ મહિમા મને વિસ્તારથી કહી સંભળાવો. આ અમૃત જેવી વાત સાંભળતા મારું મન ધરાતું નથી, તેથી હજી આગળ મને કહેવા કૃપા કરો. શ્લોક 19મો. શ્રી ભગવાન બોલ્યા, હે કૌરવોમાં ઉત્તમ એવા અર્જુન, ભલે તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્ય મુખ્ય કહી સંભળાવું છું. પૂરો વિસ્તાર કરતા તો તેનો પાર આવે તેમ નથી. શ્લોક 20મો. હે અર્જુન, સર્વભૂત પ્રાણીના અંતરમાં રહેલો આત્મા એટલે વસેલો આત્મા હું છું. સર્વભૂત પ્રાણીના આદિ, મૂળ તેમજ મધ્ય રૂપે પણ હું જ રહેલો છું, અને અંત રૂપે પણ હું જ છું. એટલે કે ભૂત પ્રાણીઓ મારામાંથી પ્રગટ થાય છે અને મારામાં લય થાય છે. શ્લોક 21મો. 12 આદિત્યોમાં હું વિષ્ણુ રૂપે છું. તેજસ્વી જ્યોતિઓમાં એટલે કિરણમાલી સૂર્ય હું છું. વાયુ ગણોમાં મરીચી દેવ નામના વાયુ હું છું. નક્ષત્રોમાં તેના અધિપતિ ચંદ્રમા રૂપે પણ હું છું. શ્લોક 22મો. વેદોમાં સામવેદ હું છું. દેવતાઓમાં ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં મન અને ભૂત પ્રાણીઓમાં રહેલી ચેતના શક્તિ હું છું. શ્લોક 23મો. રુદ્ર ગણોમાં હું શંકર છું. યક્ષો ને રાક્ષસોમાં કુબેર હું છું. વસુઓમાં અગ્નિ હું છું. શિખરવાળા પર્વતોમાં મેરુ પર્વત મારી વિભૂતિ છે. શ્લોક 24મો. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ હું છું તેમ જાણ. સેનાપતિઓમાં હું કાર્તિક સ્વામી છું.
અને સરોવરમાં સાગર હું છું. શ્લોક 25મો. મહર્ષિઓમાં ભૃગુ ઋષિ હું છું. વાણીમાં એક અક્ષર ઓમ હું છું. યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. સ્થાવર વસ્તુઓમાં એટલે હાલે ચાલે નહીં એવી સ્થિર વસ્તુઓમાં હિમાલય હું છું. શ્લોક 26મો. બધા વૃક્ષોમાં પીપળો હું છું. દેવ ઋષિઓમાં નારદ છું. ગંધર્વોમાં ચિત્રરથ નામનો ગંધર્વ હું છું. બધા સિદ્ધ થયેલા યોગીઓમાં કપિલ મુનિ મારું સ્વરૂપ છે. શ્લોક 27મો. અમૃતમાંથી ઉત્પન્ન થયેલો ઉચ્ચૈશ્રવા નામનો દિવ્ય ઘોડો હું છું. એટલે અશ્વ હું છું. મારી વિભૂતિ છે. ઉત્તમ કે શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત હું છું અને મનુષ્યોમાં રાજા રૂપે છું. શ્લોક 28મો. આયુધોમાં એટલે હથિયારોમાં હું વજ્ર છું. ગાયોમાં કામધેનુ છું અને પ્રજા સર્જક કામદેવ છું. સર્પોમાં વાસુકી હું છું. શ્લોક 29મો. નાગોમાં શેષનાગ હું છું. જળવાસીઓમાં વરુણ દેવતા હું છું. પિતૃઓમાં તેના રાજા અર્યમાં હું છું. નિયમમાં રાખવા વાળા એટલે દંડ દેનારા અધિકારીઓમાં યમરાજા હું છું. શ્લોક 30મો. દૈત્યોમાં પ્રહલાદ હું છું. ગણતરી કરનારામાં કાળ હું છું. પશુઓમાં તેનો રાજા સિંહ હું છું. પક્ષીઓમાં ગરુડ હું છું. શ્લોક 31મો. પાવન કરનારાઓમાં પવન હું છું. શસ્ત્ર ધારણ કરનારાઓમાં પરશુરામ મારી વિભૂતિ છે. માછલાઓમાં મગર ને નદીઓમાં ગંગાજી હું છું. શ્લોક 32મો. આ સૃષ્ટિના આદિ અંત ને મધ્યમાં પણ હે અર્જુન હું જ રહેલો છું. બધી વિદ્યામાં સર્વશ્રેષ્ઠ પર બ્રહ્મ વિદ્યા હું છું અને વિવાદ કરનારાઓમાં તત્વનો એટલે સારનો નિર્ણય કરવા વાળો વાદ તે હું છું. શ્લોક 33મો. અક્ષરોમાં અકાર હું છું. સમાસમાં દ્વંદ્વ રૂપે છું. કદી નાશ ન પામે તેવો અમર કાળ હું છું. અનેક રૂપે સૃષ્ટિને ધારણ ને પોષણ કરવા વાળો હું જ છું. શ્લોક 34મો. આ જગતમાં બધાનો નાશ કરવા વાળો મોત રૂપ કાળ હું છું ને જે જીવો થવાના છે તેનો સર્જનહાર પણ હું છું. સ્ત્રીલિંગમાં કીર્તિ, શ્રી એટલે લક્ષ્મી, વાણીની શક્તિ, પરાપૂર્વના અનુસંધાન વાળી યાદદાસ્ત, ઊંચી બુદ્ધિ, ધૃતિ એટલે ધીરજ અને ક્ષમા એ બધી સદવૃત્તિઓ મારી શક્તિરૂપ છે. શ્લોક 35મો. સામ મંત્રોમાં બૃહદ નામના સામ ને છંદોમાં ગાયત્રી તે મારી વિભૂતિ રૂપ છે. માસોમાં માગસર માસ ને ઋતુમાં વસંત ઋતુ હું છું. શ્લોક 36મો. છળ વિદ્યામાં જુગાર હું છું. તેજસ્વીઓનું તેજ હું છું એટલે પ્રભાવ હું છું. કાર્યસિદ્ધિમાં જય રૂપે હું છું ને ઉદ્યોગી જીવોની ઉદ્યોગ કરવાની ઉત્સાહ શક્તિ મારા રૂપ છે. બળવાનોનું બળ એટલે જોમ પણ હું છું. શ્લોક 37મો. યાદવોમાં વાસુદેવ હું છું. પાંડવોમાં તું અર્જુન હું છું. મુનિઓમાં વ્યાસ મુનિ હું છું. વિચક્ષણ તત્વદર્શીઓમાં શુક્રાચાર્ય હું છું. શ્લોક 38મો. દાબ દેનારામાં દંડ શક્તિ હું છું ને કાર્યને સફળ કરવાની ઈચ્છાવાળામાં સારી નીતિ હું છું એટલે ચાલ હું છું. ગંભીર મનુષ્યોમાં મૌન રૂપે હું છું ને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું છું. શ્લોક 39મો.
સર્વભૂત પ્રાણીઓનું જે મૂળ બીજ તે પણ હું છું. આ ચરાચર સૃષ્ટિમાં મારા વિનાના કોઈ પણ પ્રાણી પદાર્થ નથી. બધામાં હું વસેલો છું. શ્લોક 40મો. હે અર્જુન, મારી દિવ્ય વિભૂતિઓનો પાર આવે તેમ નથી. આ તો પ્રસંગ પડતા ટૂંકમાં મારી વિભૂતિઓનો વિસ્તાર કહી સંભળાવ્યો. શ્લોક 41મો. આ જગતમાં જે કાંઈ પ્રભાવશાળી, તેજસ્વી કે શ્રી શક્તિ એટલે માંગલિક પ્રભા વાળી વસ્તુ દેખાય એટલે ભાસે, તે બધી તું મારા તેજના અંશરૂપ માન. શ્લોક 42મો. અથવા હે અર્જુન, બહુ ઝાઝું જાણવાની શું જરૂર છે? ટૂંકમાં એમ જાણ કે આ સકળ વિશ્વને હું મારા એક અંશથી જ અંદર બહાર વ્યાપીને સ્થિર ધારી રહ્યો છું. મતલબ સૂર્ય અલગ છે, પણ તેના કિરણના તેજની અંદર આ વિશ્વ પ્રકાશે છે. એટલે સૂર્ય પોતાના અંશથી જગતને વ્યાપી રહેલા છે, તેવી જ રીતે સચ્ચિદાનંદ પ્રભુ પોતાના ચિન્મય પ્રકાશથી. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ, તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. 10મા અધ્યાયનો સાર છે. એક પરમાત્મામાંથી જ આખું જગત ઉત્પન્ન થયું છે. આખું વિશ્વ શ્રી હરિની જ વિભૂતિ છે. છતાં પણ જ્યાં શ્રી, તેજ, પ્રભા, કાંતિ, શક્તિ વગેરેની વિશેષતા જણાય ત્યાં શ્રી હરિ વિશેષ પ્રકાશે છે. તેથી તે પૂજવા યોગ્ય છે. પર પ્રભુમાં ચિત્ત ચોડી તેનું ભજન કરતા ભગવાન પોતે જ જીવાત્માને એવો બુદ્ધિ યોગ આપે છે કે જેથી જીવાત્માને પર પ્રભુના તત્વ સ્વરૂપનું જ્ઞાન થતા તેને પામી શકે છે. પોતાને પ્રાપ્ત કરવાનું જ્ઞાન સમજ પણ ભગવાન સ્વયં પોતે જ આપે છે. અજ્ઞાનનું અંધારું પણ પોતે જ ટાળે છે. જીવ જો શરણે જાય તો બધો બોજો પોતા ઉપર જ રાખે છે. તે ખાસ સમજવાનું. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.